જામનગર વકીલ મંડળના સિનિયર મેમ્બર અને કોંગ્રેસના આગેવાન 55 વર્ષીય હારૂન પાલેજા કોર્ટથી પોતાના બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન જામનગર શહેરના બેડી વિસ્તારમાં બુધવારની સાંજે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। લોહીલુહાણ હાલતમાં વકીલ હારૂન પાલેજાને જામનગર શહેરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાના પગલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ બાર એસોસિએશન જામનગરના હોદ્દેદારો તેમજ વકીલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હોસ્પિટલ ખાતે દોડી આવેલા વકીલો દ્વારા જામનગર એસપી પ્રેમસુખ ડેલુને ઘટના સંદર્ભે રજૂઆત પણ કરવામાં આવી હતી। મનોજ અનરકટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। મારી બાજુમાં જામનગર બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ, તમામ હોદ્દેદારો, વકીલો। આજે જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલ છે। એ સંબંધે અમે ડીએસપી સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલ છીએ। અમે આ આઘાત સહન કરી શકીએ એવી સ્થિતિમાં નથી। કોઈ પણ વકીલ જ્યારે કોઈ માથાભારે શખ્સો સામે કેસ લડતો હોય ત્યારે એની આ સ્થિતિ થાય, એટલે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ જામનગરનું વકીલ મંડળ આ હારૂનભાઈ પાલેજાના કુટુંબી સાથે જે ઉપરાંત જામનગર વકીલ મંડળના અમારા પ્રમુખ સાહેબ કાલથી જે આદેશ કરશે વકીલ મંડળ એ પ્રમાણે અનુસરશે। જ્યાં સુધી હારૂનભાઈ પાલેજાના હત્યા કરનારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે અને આ હારૂન પાલેજાના હત્યારાઓને જ્યાં સુધી યોગ્ય નસીહતે ન પહોંચાડી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કોઈ પણ વકીલની સલામતી હવે કેવી રીતે છે જ્યારે કોઈ વકીલ માથાભારે શખ્સો સામે શું કેસ નહીં લડે, પ્રજાને ન્યાય નહીં અપાવે, એટલે આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો છે અને પોલીસને અમારી વિનંતી છે કે આમાં તાત્કાલિક તપાસ કરી તાત્કાલિક લાગતા વળગતા જે કોઈ આરોપી હોય એની ધરપકડ કરે। ભરતભાઈ સુવા, પ્રમુખ જામનગર બાર એસોસિએશન। જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની આજ રોજ સાંજના ભાગે ઘાતકી રીતે હત્યા થયેલ છે। વકીલ મંડળની અંદર હત્યાનો આ બીજો બનાવ છે। અગાઉ કિરીટભાઈ જોશીનું આ જ રીતે ટાઉન હોલ પંથકની અંદર સમી સાંજમાં ઘાતકી રીતે હત્યા થયેલ હતી। ત્યાર પછી હારૂનભાઈ પાલેજાનો આજે બનાવ બનેલ છે। આ એક બહુ જ ગંભીર અને દુઃખદ બાબત છે। જામનગર બાર એસોસિએશન હારૂનભાઈ પાલેજાના પરિવારની સાથે છે। એક જે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ, જે સમાજના જે ન્યાયથી દુભાયેલા વ્યક્તિ માટે ન્યાય માટે લડતો હોય અને એની જો સલામતી ના હોય તો હું એમ માનું છું કે દેશની અંદર કોઈ સામાન્ય વેપારી કે સામાન્ય પ્રજાની કોઈ સલામતી હવે રહી નથી। બીજું, જે માણસ બીજાના માટે ન્યાય માટે પોતે જેનો ધર્મ છે વકીલ તરીકેનો અને એને પોતાનો જી જાનથી લડતો હોય, એને એક ફરજનો ભાગ છે, એના કર્મનો ભાગ છે અને એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય। જ્યારે કિરીટભાઈ જોશીનું મર્ડર થયું ત્યારે પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતું અને સરકારશ્રીમાં પણ આ બાબતે આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ હતી। સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓએ પણ આ બાબતની અનેક વખત માગણી કરેલ હતી, છતાં પણ ગુજરાતની અંદર આ બાબતનો કોઈ કાયદો લઈ આવવામાં આવેલ નથી। ખરેખર હવે સરકારને જાગૃત થવાની જરૂર છે કે જે ન્યાયથી વંચિત થયેલા માણસો સામે જો કેસ લડનાર વકીલની સલામતી ના હોય અને એની જો ખુલ્લેઆમ હત્યા થતી હોય તો સામાન્ય પ્રજા અથવા જ્યુડિશિયલ ઓફિસર કે એના સ્ટાફની સલામતીનું શું? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજે ચર્ચાનો વિષય બન્યો છે। જામનગર વકીલ મંડળ એક બૌદ્ધિક સંસ્થા છે અને આવતીકાલે જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધેલ છે અને આ બાબતનો ઠરાવ પણ આવતીકાલે ડિસ્ટ્રિક્ટ જજશ્રીને સવારમાં સુપ્રત કરવામાં આવશે। અને આજે કાંઈ બનાવ બન્યો છે અને એના જે આરોપી છે, કોઈ પણ આરોપી હોય ગમે તે હોય, એને વહેલામાં પહેલી તકે એની ધરપકડ કરવામાં આવે અને એને કાયદાના પાઠ ભણાવવામાં આવે કે એક વકીલની હત્યા કરવી એ કોઈ સામાન્ય બાબત નથી। જો આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તો એક ભયનો માહોલ ફેલાશે અને આરોપીઓ અને અપરાધીઓ બેફામ થશે કે આપણી સામે વકીલમાં આપણે એક ભયનો માહોલ ઊભો કરીએ, આપણી સામે કોઈ કેસ નહીં લડે એની અંદર, તો આવું જો વિચારતા હોય કોઈ માફિયા કે કોઈ ડોન કે આવા, તો એ
એના મનમાંથી એ વિચાર કાઢી નાખે કે વકીલ મંડળ એક સંસ્થા છે અને 2000 વકીલોની યુનિટી છે અને અમે ગમે તેની સામે બાથ ભીડી લેશું અને છેક લગી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના ફેવરમાં પાલેજા સાહેબની ફેવરમાં આખી વકીલ મંડળ રહેશે અને અમે એની સામે જે લીગલી જે કાંઈ લડત થતી હશે અમે લડાઈ કરશું અને આગામી કાર્યક્રમો પણ જે કાંઈ અમારું વકીલ મંડળ નક્કી કરશે એ પ્રમાણે બા આપશું. એક મર્ડરનો બનાવ બન્યો છે. હારૂન પાલેજા જે હતા આનો મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે. અમે જે પણ આરોપી હશે આના ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય અત્યારે અમારી LCBની SOGની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે.